ગુજરાત રાજ્યની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ભારે વરસાદ વરસવાની નવી આગાહીઓ કરવામાં આવી રહી છે। તારીખો સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કઈ કઈ તારીખો દરમિયાન કેવી ગાજવીજ અને કેવો વરસાદ પડતો જોવા મળવાનો છે, જે અંગે ગુજરાતના નકશાઓ જાહેર કરીને તારીખો સાથે સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે। જેમ જેમ ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લઈને કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગતિ કરશે, તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાઓની સાથે વીજળીના ચમકારા, તોફાની પવનોની તીવ્રતાની સાથે હવે પછી વરસાદ અને માવઠાનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। અને આ સમયગાળા દરમિયાન પવનની તીવ્રતાની અંદર ભયંકર વધારો થતો હોય તેમ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો વધવાની નવી નકોરને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે અહીંયા જોઈ શકો છો, ધીમે ધીમે ગુજરાતમાંથી ગરમીના પ્રમાણની અંદર હવે પછી ઘટાડા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આવતીકાલની સવારની સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવો આવતા હોય તેમ લોકોને ગરમીમાંથી રાહત મળવાની સાથે વાદળોના ઝુંડ સક્રિય બનતા હોય તેવી નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે। આજથી લઈને આવનારી 2 તારીખ દરમિયાન ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ વચ્ચે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। તો ખાસ જાણી લેજો કેમ આવી રહ્યો છે મોટો પલટાવ, કયા કયા ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે, કેમ વાતાવરણ પલટાશે અને હાલ અત્યારે કયા વિસ્તારમાં ચોમાસું સક્રિય બનીને કેવી અસરો દર્શાવી રહ્યું છે, જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। સૌ પહેલા આ જાણી લો, ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજી લેટેસ્ટ માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે। હવામાન ખાતાના તાજા અહેવાલો પ્રમાણે આવનારી 24 થી 48 કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર ધીમે ધીમે પલટાઓની શરૂઆતો જોવા મળવાની છે। ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધતી હોવાને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ક્ષેત્રની અંદર, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હવેથી ધીમે ધીમે પલટાઓની શરૂઆતો જોવા મળવાની છે। સિસ્ટમો આગળ વધવાને લઈને અનેક વિસ્તારોમાં તોફાની દબાણ દર્શાવતી જોવા મળી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો, દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી શકે છે, જેમાં લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર બંગાળની ખાડીના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, ચોમાસાની તીવ્ર ગતિવિધિઓને બદલાતા હવામાનને લઈને અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, લક્ષદ્વીપના દરિયાથી કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે માવઠાનું દબાણ વધી રહ્યું છે। જેમ જેમ દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, તેમ તેમ અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે। ખાસ કરીને સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને દક્ષિણીય ભારતના તમામ વિસ્તારોમાં પલટાઓની સાથે માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે। બંગાળની ખાડી, અરબી સમુદ્ર, ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ફૂંકાતા પવનો ગુજરાત તરફ વળી ચૂકેલા જોવા મળ્યા છે। પવનની તીવ્રતાની અંદર વધારાની સાથે ગુજરાતના હવામાનની અંદર આવનારી 3 થી 24 કલાકમાં પલટાવ જોવા મળવાનો છે। અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, તારીખો સાથે સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં આવનારી 30 તારીખથી વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે, જેમાં પણ ખાસ કરીને કચ્છના ક્ષેત્રની અંદર, બનાસકાંઠાના વિસ્તારથી પાટણના વિસ્તારમાં, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના વિસ્તારની અંદર આવનારી 30 તારીખના રોજ વરસાદનું જોર વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જે બાદ 31 તારીખના રોજ પણ વરસાદનું સંકટ ધીમે ધીમે પોતાની અસરો દર્શાવતું હોય તેમ છોટાઉદેપુર, દાહોદના ક્ષેત્રની અંદર, મહીસાગરના ક્ષેત્રથી અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છના વિસ્તારની અંદર 31 તારીખના રોજ પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। 32 તારીખ દરમિયાન એટલે કે
ગુજરાત રાજ્યની અંદર આગામી નવા મહિનાની શરૂઆત એટલે કે 1 જૂનની શરૂઆતની સાથે મોટા પલટાઓ આવતા જોવા મળવાના છે. જૂન મહિનાની શરૂઆતની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારમાં ચોમાસું તીવ્ર બનશે, જેની અસર ગુજરાતના હવામાનની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શરૂ થતી જોવા મળવાની છે. આમ આવનારી 1 જૂનની શરૂઆતની સાથે ગુજરાતમાં વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે, જેમાં સૌથી અસર ભાવનગર અમરેલીના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરાના ક્ષેત્રથી છોટાઉદેપુર અને નર્મદાના વિસ્તારોની અંદર પણ વરસાદીય માહોલ જોવા મળે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જે બાદ આવનારી 2 જૂનના રોજ પણ વરસાદને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અરવલ્લી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદાના વિસ્તારથી તાપી અને ડાંગના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આવનારી 2 તારીખના રોજ વરસાદ વરસવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ફક્ત વરસાદ નહીં જોવા મળે, પરંતુ વરસાદની સાથે સાથે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા વચ્ચે હવે પછી રીતસરનું આભ ફાટતું હોય તેમ કચ્છ, ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની સાથે ગાજવીજ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે માવઠાનું તીવ્ર દબાણ ગુજરાતમાં સક્રિય બનતું હોય તેમ 30 તારીખના રોજ, 31 તારીખના રોજ, આવતા મહિનાની 1 તારીખ અને 2 તારીખના રોજ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર તોફાની પવન, વીજળીના ચમકારા, આંધી, તુફાન, વંટોળ જેવા પવનોની લહેરોની સાથે ગુજરાતમાં માવઠાનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી અનેક વિસ્તારમાં તોફાની પવન ફૂંકાવાની પણ તાજી લેટેસ્ટ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.